રાજ્યમાં કાળઝાળ ગરમીમાં શેકાયા લોકો। રાજકોટ, કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં યલો એલર્ટ। અમદાવાદમાં 43 ગરમીનો પારો। આજથી 2 દિવસ રાહુલ ગાંધીના ગુજરાતમાં ધામા। અમદાવાદમાં જિલ્લા અને શહેરી નિરીક્ષકો સાથે બપોરે 3 વાગે બેઠક। નવા જિલ્લા અને શહેર પ્રમુખની નિમણૂક સહિત વર્ષ 2027ની ચૂંટણી અંગે આપશે માર્ગદર્શન। ગુરુગ્રામના જમીન સોદામાં રોબર્ટ વાડ્રાને ઈડીના સવાલ જવાબ। પૂછપરછ પહેલા વાડ્રાએ કહ્યું 20 વર્ષથી કંઈ નથી મળ્યું, જે સવાલ પૂછાશે તેનો આપીશ જવાબ। જયપુરમાં કોંગ્રેસ નેતા અને પૂર્વ મંત્રી પ્રતાપસિંહના ઘરે ઈડીના દરોડા। પીએસીએલ કૌભાંડમાં સંડોવણીનો આરોપ। પૂર્વ મંત્રી બોલ્યા, સરકાર બદલાશે, સમય પણ બદલાશે। સુરતમાં એકના એક દીકરાની હત્યા બાદ ફાટ્યો જનાક્રોશ। આરોપીને ફાંસીની સજાની માંગ સાથે કાપોદ્રા પોલીસ સ્ટેશનનો ઘેરાવ। તપાસ માટે પોલીસને આપ્યો 15 દિવસનો સમય। બનાસકાંઠાના કાંકરેજમાં ખેડૂતોના ધરણા। સિંચાઈનું પાણી આપવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન। ચાંગા પમ્પિંગ સ્ટેશન શરૂ નહીં થાય તો આંદોલનની ચીમકી।